મહુધા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીએ ઈ-કેવાયસી કરાવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓની લાંબી કતારો જોવા મળી। મહુધા મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરીએ ઈ-કેવાયસી કરાવવા માટે વિદ્યાર્થીઓ તથા વાલીઓની લાંબી કતારો। વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિ માટે બાળકોએ ભણવાનું છોડી અને વાલીઓએ ધંધા રોજગાર પડતા મૂકી ઈ-કેવાયસી કરાવવા માટે દોડાદોડી કરવા લાગ્યા। ખેડા જિલ્લાના મહુધા શહેરમાં મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરીએ વહેલી સવારથી ઈ-કેવાયસી કરાવવા માટે વિદ્યાર્થીઓ તથા વાલીઓની લાંબી કતારો જોવા મળી। કેટલાક વિદ્યાર્થીઓ તથા વાલીઓ 3-4 દિવસથી ભણવાનું તથા ધંધા રોજગાર છોડી ઈ-કેવાયસી કરાવવા માટે દરરોજ ધરમ ધક્કા ખાવાનો વારો તેવું લાગી રહ્યું છે। જ્યારે અમુક વખતે બેંકમાં આધાર કાર્ડ લિંક ન હોય કે પછી આધાર કાર્ડ અપડેટ ન હોય ત્યાં પણ વિદ્યાર્થીઓ અને વાલીઓએ ફોગટના ફેરા પડે હેરાન પડે છે। લોકમુખે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે જો ચૂંટણી સમયે ગામે ગામ શાળામાં ચૂંટણી કાર્ડ માટે કાર્યક્રમ થઈ શકતા હોય તો શાળામાં ઈ-કેવાયસી કેમ ના થઈ શકે? શું ગામે ગામ શાળામાં ઈ-કેવાયસી કરાવવા માટેની વ્યવસ્થા ન થઈ શકે? ચૂંટણી સમયે નેતાઓ વોટ અપાવવા તથા વોટ લેવા માટે ઘરે ઘરે જઈને જે ચાલી પણ નથી શકતા, જે વોટ આપવા બૂથ સુધી પણ જઈ નથી શકતા તેવા લોકોને પોતાની ગાડીમાં કે અન્ય કોઈ પણ સાધનમાં બૂથ સુધી લઈ જવામાં આવે અને ઘરે પણ પાછા છોડી દેવામાં આવે તો શું આ નેતાઓ આ સમય કંઈ ના બોલી શકે? બ્યુરો રિપોર્ટ નિશાર શેખ, મહુધા।